એક તરફ રાજ્યભરમાં શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે. નાના બાળકોને ઉજાળું ભવિષ્ય આપવાની શરૂઆત થઈ રહી છે. તો બીજી તરફ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના લુવાર ગામમાં શાળાના દરવાજા તાળા ઝુલાવતા જોવા મળી રહ્યા છે. લુવરા ગામના લોકો છેલ્લા 8 દિવસથી શાળાને તાળાબંધી કરી ચેતવણી આપી રહ્યા છે. ધોરણ 1 થી 8ના 120 જેટલા બાળકો શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. ગ્રામજનોએ આ પગલું એ કારણે ભર્યું છે કારણ કે જેની શાળાની જગ્યા પર આરોગ્ય કેન્દ્ર માટે મંજૂરી આપવામાં આવી છે અને નવા બાંધકામની તૈયારી ચાલી રહી છે, પણ નવી શાળા હવે ગામથી 2 કિલોમીટર દૂર આવેલી છે. રસ્તામાં જંગલી જાનવર અને પાણી ભરાવાની સમસ્યા હોવાના કારણે પિતૃભક્તિવાળા ગ્રામજનો પોતાના બાળકોને એ શાળામાં મોકલવા માટે અચકાઈ રહ્યા છે.